હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણના સ્વાધ્યાય 6.3ના ભાગ 2 એટલે કે પ્રશ્ન 8થી 16ની સમજૂતી, અને એ પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 6.3ના પ્રશ્ન 8થી 16ની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 6.3નો આપણો નવમો પ્રશ્ન છે કે આકૃતિમાં ત્રિકોણ એબીસી અને એએમપી કાટકોણ ત્રિકોણ છે અને તેમાં ખૂણા બી અને એમ એ કાટખૂણા છે. તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમપી અને બીજું સીએના છેદમાં પીએ બરાબર બીસીના છેદમાં એમપી. તો માટે આપણે અહીંયા આકૃતિ આપી છે, તો એના પરથી આપણે સાબિત કરીએ કે અહીં આપેલ છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એએમપી એ કાટકોણ ત્રિકોણ છે અને તેમાં ખૂણા બી અને ખૂણા એમ કાટખૂણા છે. તો પહેલું ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમપી છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો CAB બરાબર ખૂણો MAB કે જેમાં સામાન્ય ખૂણા છે, તથા ખૂણો ABC બરાબર ખૂણો AMP કે જે 90ના ખૂણા છે એટલે કે કાટખૂણા છે. આમ ખોખું શરત અનુસાર બંને ત્રિકોણ સમાન થશે, માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMP. અને એના પછી કહ્યું છે કે બીજું કે CA ના છેદમાં PA બરાબર BC ના છેદમાં MP. તો એના માટે આપણે લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP હોવાથી પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ. તો અહીં CA ના છેદમાં PA બરાબર BC ના છેદમાં MP લખી શકાય. તો આપણે તે સાબિત કરવાનું હતું, તો થઈ ગયું. એના પછીનો 10મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCના ખૂણા ACB નો દ્વિભાજક CD બાજુ AB ને Dમાં તથા ત્રિકોણ EFGના ખૂણો EFGનો દ્વિભાજક GH બાજુ FE ને Hમાં છેદે છે. જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FEG હોય તો સાબિત કરો કે પહેલું છે કે CDના છેદમાં GH બરાબર ACના છેદમાં FG, બીજું ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HGE અને ત્રીજું ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ HGF. તો માટે અહીંયા બે આકૃતિ આપી છે, તેના પરથી આપણે લખીએ. તો પહેલું જ આપણે સાબિત કરવાનું છે કે CDના છેદમાં GH બરાબર ACના છેદમાં FG. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FEG છે. તો એના પરથી ખૂણો A બરાબર ખૂણો F, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો ACB બરાબર ખૂણો FGE. તો માટે જો ખૂણો ACB બરાબર ખૂણો FGE હોય તો ખૂણો ACD બરાબર ખૂણો FGH અને ખૂણો DCB બરાબર ખૂણો HGE થાય. તો માટે હવે આથી ત્રિકોણ ACB અને ત્રિકોણ FGHમાં ખૂણો A બરાબર ખૂણો F કે જે સામાન્ય ખૂણા છે અને ખૂણો ACBD બરાબર ખૂણો FGH કે જે દ્વિભાજકથી બનતા ખૂણા છે. તો આમ ખોખું શરત અનુસાર બંને ત્રિકોણ સમાન થાય, માટે ત્રિકોણ ACD બરાબર ખૂણો FGH. તો આમ CDના છેદમાં GH બરાબર ACના છેદમાં FG થશે. એ જ પ્રમાણે બીજું છે કે ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HGE. તો માટે આપણે લખીએ કે ત્રિકોણ DCB બરાબર ખૂણો HGE જે દ્વિભાજકથી બનતા ખૂણા છે અને જે ખૂણો B બરાબર ખૂણો E છે તે થશે આપણો પક્ષ પરથી. તો આમ ખોખું શરત અનુસાર બંને ત્રિકોણો એ સમાન છે. તો માટે ખૂણો ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HG થશે. તો એ જ પ્રમાણે ત્રીજું આપણને સાબિત કરવાનું કહ્યું હતું કે ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ HGF છે. તો માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ ACD બરાબર ખૂણો FGH કે જે દ્વિભાજકથી બનતા ખૂણા છે અને ખૂણો A બરાબર ખૂણો F કે જે સામાન્ય ખૂણો છે. તો માટે આમ ખોખું શરત અનુસાર બંને ત્રિકોણ સમાન છે. તો માટે ખૂણો DCA સમરૂપ ત્રિકોણ AHGF થશે. તો માટે એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે આકૃતિમાં E એ સમદ્વિબાજુ ત્રિકોણ ABCની લંબાવેલ બાજુ CB પર આવેલું બિંદુ છે તથા AB બરાબર AC છે. જો AD એ લંબ BC હોય અને EF લંબ AC હોય તો સાબિત કરો કે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ECF છે. તો આપણને આકૃતિ આપી છે, તો એના પરથી આપણે લખીએ કે અહીં ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો માટે AB બરાબર AC પક્ષ પરથી અહીં ત્રિકોણ ABD અને ત્રિકોણ ECF છે, એમાં ખૂણો ADB બરાબર ખૂણો EFC જે બંને કાટખૂણા છે અને ખૂણો ABD બરાબર ખૂણો ECF કે જે સમાન બાજુની સામસામેના ખૂણા પણ સમાન થાય છે. આમ ખોખું શરત અનુસાર ત્રિકોણ સમાન થશે, માટે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ECF થશે.
એ જ પ્રમાણે એના પછીનો આપણો 12મો પ્રશ્ન છે કે ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને બીસી તથા મધ્યગા એડી એ અનુક્રમે ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ પીક્યુ અને પીઆર તથા મધ્યગા પીએમને સમપ્રમાણમાં છે. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. તો માટે આકૃતિ પરથી આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર બરાબર એડીના છેદમાં પીએમ. માટે અહીં ડી એ બીસીનું મધ્યબિંદુ થશે તથા એમ એ ક્યુઆરનું મધ્યબિંદુ થશે. એ જ પ્રમાણે એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર લખી શકાય. તો માટે ખૂણો એબીસી સમરૂપ ત્રિકોણ સમરૂપ ખૂણો પીક્યુઆર લખી શકાય. આમ બાખુબા શરતને આધારે બંને ત્રિકોણ સમાન છે, માટે ખૂણો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થશે. એ જ પ્રમાણે એના પછીનો આપણો 13મો પ્રશ્ન છે કે બિંદુ ડી એ ત્રિકોણ એબીસીની બાજુ બીસી પરનું એક એવું બિંદુ છે કે ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી. તો સાબિત કરો કે સીએનો વર્ગ બરાબર સીબી વત્તા સીડી. તો માટે આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ એડીસી અને ત્રિકોણ બીએસીમાં ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી જે પક્ષ પરથી છે અને ખૂણો એસીડી બરાબર ખૂણો બીસીએ કે જે સામાન્ય ખૂણો છે. આમ ખોખુ શરતના આધારે બંને ત્રિકોણ એ સમાન થશે. તો માટે ત્રિકોણ એડીસી સમરૂપ ત્રિકોણ બીએસી થશે. પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો સીએના છેદમાં સીબી બરાબર સીડીના છેદમાં સીએ. તો માટે સીએનો વર્ગ બરાબર સીબી ઇન્ટુ સીડી થશે. એના પછી 14મો પ્રશ્ન છે કે ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસી પર તથા મધ્યગા એડી એ અનુક્રમે ત્રિકોણ પીક્યુ અને બાજુઓ પીક્યુ અને પીઆર તથા મધ્યગા પીએમ ને સમપ્રમાણ છે. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. તો માટે આપણે લખીએ કે અહીં જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એમાં એબીના છેદમાં પીક્યુ બરાબર એસીના છેદમાં પીઆર બરાબર એડીના છેદમાં પીએમ. તો અહીં ડી જે છે એ બીસીનું મધ્યબિંદુ થશે તથા એમ એ ક્યુઆરનું મધ્યબિંદુ થશે. તો માટે એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર. તો માટે ખૂણો બીએસી એ સમરૂપ ત્રિકોણ ક્યુપીઆર થશે. આમ બાખુબા શરતના આધારે બંને ત્રિકોણ સમાન થશે, માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થશે. એ જ પ્રમાણે એના પછીનો એનો 15મો પ્રશ્ન છે કે એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. તો માટે આપણે લખી શકીએ કે અહીં જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ છે એમાં ખૂણો સી બરાબર ખૂણો ઈ કે જે પડછાયાથી બનતો ખૂણો છે, ખૂણો બી બરાબર ખૂણો એફ કે જે 90નો ખૂણો છે એટલે કે કાટખૂણા છે. આમ ખોખુ શરતના આધારે જે બંને ત્રિકોણ જે સમાન થશે. તો માટે પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો એબીના છેદમાં ડીએફ બરાબર બીસીના છેદમાં ઈએફ. તો માટે 6ના છેદમાં એચ બરાબર 4ના છેદમાં 28. તો માટે એચ બરાબર 6 ગુણ્યા 28/4 એટલે એચ બરાબર આપણને 42 મળશે. તો માટે મિનારાની ઊંચાઈ 42 મીટર થશે. એ જ પ્રમાણેનો 16મો પ્રશ્ન આપણને આપ્યું છે કે જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર તથા એડી અને પીએમ અનુક્રમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની મધ્યગા હોય તો સાબિત કરો કે એબીના છેદમાં પીક્યુ બરાબર એડીના છેદમાં પીએમ. તો માટે આપણે એના માટે લખીએ કે અહીં જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એમાં એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર બરાબર એસીના છેદમાં પીઆર. સમીકરણ નંબર 1. અહીં ડી એ બીસીનું મધ્યબિંદુ છે તથા એમ એ ક્યુઆરનું મધ્યબિંદુ છે. તો માટે આપણે લખી શકીએ કે બીડી બરાબર બીસીના ભાગ્યા 2 અને ક્યુએમ બરાબર ક્યુઆરના ભાગ્યા 2, જેને સમીકરણ 2 આપી દઈએ. તો માટે ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર એને સમીકરણ 3 આપી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ છીએ કે એબીના છેદમાં પીક્યુ બરાબર બીડીના છેદમાં ક્યુએમ. તો માટે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ કે જે સમીકરણ 3 છે. તો આમ બાખુબા શરતના આધારે બંને જે ત્રિકોણ જે સમાન થશે. તો માટે ત્રિકોણ એ બી ડી સમરૂપ ત્રિકોણ પીક્યુએમ. તો માટે એબીના છેદમાં પીક્યુ બરાબર બીડીના છેદમાં ક્યુએમ બરાબર એડીના છેદમાં પીએમ. તો માટે એડીના છેદમાં પીક્યુ બરાબર એડીના છેદમાં પીએમ. તો આપણે આ પ્રમાણે તેને સાબિત કરી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.